મિત્રો क्या जगह में मारी लुणकानी देवी वाटसो बैठी थी मारा बाप राघवनी पण मारी राजा वीर विक्रमनी देवी मारी राजा वीर विक्रमनी देवी मारी मां लालभाई फूलभाई अमरभाई केहरभाई मारी बड़दुगणी वीर विक्रमनी देवी बापा आ बेसानी जगह में बधाई भाइयों मળી અને મિત્રો મારી રાજા વીર વિક્રમની દેવીને માનતા દેતા હતા પણ હમણાં છેલ્લા ઘણા વર્ષોથી મારી રાજા વીર વિક્રમની દેવી ખાધા વગર બેઠી હતી ભાઈ કઈ કીધું મારી નાયતને જય મારી નાયત જ્યાં સુધી મારા દાદા રાઘવને અસુરગતિ મારી લુણકાની દેવીને અસુરગતિ ઈ જ્યાં સુધી નો જમે ને ત્યાં સુધી શારબાઈ નથી જમવાની ભાઈ જાવ ઈ જમી જાય અને પછી રાજા વીરની દેવી જો આપે જમવા નો ઉતરે ને એની જગતમાં મને શાર ને ખોટ લાગી જાય હા जगह में मारी लुणकानी देवी कदाच मित्रों आपे जमवा उतरे हो तो भाव थी माताजी ने जय बोले अपना कार्यक्रम नो दौर आगे વધારે तो बधाई भाव थी मित्रों माताजी नो जय जयकार करी એટલે બધાય ભાવથી બ્યાત ઉષા કરી અને એવી માતાજીની જય બોલે ગઈ માં હે ભગવતી આ તો મારી ગરીબની ઝૂંપડીએ મોંઘો મહેમાન બનીશો બા અને બધાય ભાવથી બધા બ્યાત ઉષા કરી માતાજીની જય બોલે બોલે સગદમા ભાઈ આયા કાકડિયા નાખતો ને ભાઈ मजा आवे तो थोड़ा पैसा नाखी जाए એટલે મિત્રો ભાવથી બધાય માતાજીની એવી જય બોલી બોલે સગદમા બૌસદમા મોંઘીમાં રૂપણમાં મેલડીમાં અને જે મિત્રો મારી કલમ મળે બાપ ભાઈ તમારા આયોજક મિત્રોને બધું કરવાનું મારે તો મિત્રો બધા સાઈડ માંથી બધા નીચે બેસી જાવ બેસી જાવ શાંતિથી ઘણી બધી જગ્યા છે અહીંયા બોલે મારી કલમ વાલે માં सर्वे मारी नाचनी दे અને મિત્રો એક જય એવી બોલો કે દુનિયામાં
મારી નાયતનો વિહામો, મારી સુરતના બેહણા વાળી મારી માં તાડની દેવી. વાહ મિત્રો, જેનું નામ આવે ને તા મારી નાયતના હૈયામાં એવો આનંદ થઈ જાય, કારણ કે મારી નાયતના પહોળા દેહ મૂકી અને પરદેમાં વરતવા ગયા છે ભાઈ. મને હમણાં ગૌતમભાઈ વાત કરી, મને કે ભાઈ સુરતની જગ્યામાંથી કોઈ પાછા આવે ને એટલે માતાજીને સારું ન લાગે, પણ આ તો મારી માં તાડની દેવીએ મને આપે અહીંયા મોકલો. મારા ગૌતમિયા જાઉં તારી ભેગી સૌ અને તારી હાટું થઈ અને અહીંયા હું તાડની દેવી રડું છું જા. એટલે મારી માં તાડની દેવીને પણ યાદ કરી, બોલીએ તાડની દેવી આ ભૂમિના રખાલા અને એક જોહનો ભાગીદાર અમારા કાવીઠિયા કોળ મારા બાપ રાઘવની મહાનીઓ, એ જેનું નામ લેતા સપન કરોડ રૂવાના બેઠા થઈ જાય, એના ખોટા હમ નો ખવાય મિત્રો. અને કદાચ આ દુનિયાની માલપા મારા બાપ રાઘવની મહાની છે ને, એને હાથ કરો આવે આવે અને આવે મારી ના, પણ અંતરનો અવાજ હોય તો. એટલે મિત્રો માતાજીને ભાવથી જઈ બોલીએ રાઘવ બાપાની મહાની ઓઢવાની આગળ નામ આજે અમારા મનસુખભાઈ, તુલસીભાઈ, રમેશ મામા, અમારા આકાશભાઈ, અમને ઘણી બધી મહેનત કરેલી છે અને અમારા કાવીઠિયા કુળનો હવાસનો હાયરો છે ભાઈ. એટલે અમારા ભાઈ તુલસીનો ભાવ છે. એટલે બાપ આજે તો માયા હોનાનો હોરજ ઉગાડ્યો છે. મને કહેતો હતો, મને કે ભાઈ આજનો જો વરસાદ લાજ રાખી જાય ને, પણ માતાજીની કૃપાથી મિત્રો બેટા જાણે આ મંદિર માં સકત આ મંદિર માં સકત માં બહુ સમર્થ ગાજ 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 નોગારે તો અમારા આશીષભાઈ ને, કારણ કે પોતાના બાપની દેવી છે સાહેબ, હાથ સાંભળીનો ધણી છે, કેમ નો વગાડે મિત્રો. એટલે અમારા આશીષભાઈ ને જોરદાર તાલીઓના કડકા જોતા બરોબર ભાઈ, તાલીઓ પાડવામાં કશા રાખતા ને. તું તો અંતરની
से आगी से आगी से आगी तने काय केવું પડે બધી કિતાબો ગાવી બહુ સરસ તુમો મૂક્યો હાથ માથે લીધા નાતે સુના ઘેર બનાવ્યા માથો નાતે સુના લીલી રાખ જેમાં આ વંશને વાણી તમો અત્યારે ઉગાડી તલવારે મારી માં હગત જમવા ઉતરીશ ભાઈ કે બેટા કોઈ આવાજ જાગી જાય કોઈ દેતડા જાગી જાય અને મારી હગતડી હામો ભાવ રાખી અને અમરીઓ દેત કરીને પસાડીને જો નો મારો ને તેથી મને બાપ રાઘવની દેવીને જગતમાં મને ખોટા બોલી ગઈ છે ભાઈ અને મારી વસ્તી માથે કદાચ કોઈ કુડી નજર કરે આ કફરો સમય છે કોઈ કુડી નજર કરે અને કદાચ મને હકતડીના હાથ પાડે તો હાથથી નો બની એ દીદી મને રાઘવની દેવીને જગતની માલપા મારા નામનો સારીઓ વાંચ્યો એ ઈ દેવી છે એટલે કીધું તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી તારે સિંહ સવારી તારે હાથે લેવી પડે નહીં તારે સિંહ સવારી તારે સિંહ સવારી નજરોથી દઈ તો સહારી તુમો એટલે નવું મડાણ છે અહીંયા હોનાના મૂળે દેવી જમવા ઉતરી છે હું મારી નેવાનું નાચ પધારી છે બાપ એટલે એ આવા સમયમાં આજ મારા બાપ રાઘવની અલોવલ હતી ને એ બેસાણની જગ્યામાં મારા બાપ લુણકાની દેવીએ પૂરી કરી દીધી અને ખખેરીને ખોળાઈ લીધા ખમા ખમા મારી વસ્તી લાવો લાવો કદાચ મરેલા મળદા આવે એ 5 મરેલા મળદા બેઠા કર્યા પણ દેવીનું થાવું જોઈએ ગૌતમીઓ દેવીનો થઈ ગયો તો આય મળે મારા બાપ રાઘવનો જો ઓલોવેલો હોય ને જો વનમાં રોતા હોય મુરકાની દેવી કીધી હોય ને કે બેટા તું મારો બની જા અને જગતને એક તારી નો બનાવી દઉં ને તેથી મને હકતડીને જગતમાં કોઈ લાગી જાય બા એટલે મિત્રો આજે ભાવથી માં ભગવતી જમવા ઉતરી હોય તો બધાને ભાવથી અડધી મિનિટ માટે તાલી પાડી અને માતાજીની આરતી વધાવવાની છે મિત્રો એટલે જગદંબા માતી જો અમે જપે અખંડ તમારા પ્રગટ મારી તમારા દેવ મારી તમારા દેવ
એટલે બધાય જેને મારી માં તારની દેવી માથે ભાવ હોય, જેને મારા બાપ રખા માથે, કોઈને મારી માં શારબૈયું માથે, કોઈને પોતાની દેવી માથે, અને કોઈને મારા દાદા ભાણજી માથે ભાવ હોય ભાઈ, અને કોઈને મારા દાદા રાઘવની મહાની માથે ભાવ હોય. અને મિત્રો કોઈને મારી આંબલી વાળી મા માથે ભાવે, દાદા હામદની દેવીઓ, એ દુનિયાની માલિકા મારી આંબલીના ઝરૂખડા વાળી મારા બાપ હામદ બાપા યગલની દેવી કહેવાની ભાઈ. અહીંયા હકેરાની કલમ છે ભાઈ. એટલે કોઈને અમારા હામદ બાપાની દેવી માથે ભાવ હોય, કોઈને મારી મેરડી માથે ભાવ હોય, અને આ જે જેને માનતા હોય, જે જેની માથે ભાવ હોય, એના નામને બિયાત ઉષા કરીને એકવાર તાલી પાડવાની તો કહું ત્યારે. અને આરતી વધારવાની એવી છે, આપણે પૈસા લીધું કદાચ આરતી વધાવી, પણ એના નામને તાલી પાડી જાય ને તોય માની લે ભાઈ. એટલે એ દીવન આ જાણે કોને કોને વાલું ધર્મ છે તો પેલા બે હાથ ઉષા કરો. હા મિત્રો, કોને કોને વાહ, હવે તાલી પાડવાની છે અમારા બાપા, તાલી. હા મારો દેવી પૂજક સમાજ. હા મામા
બધાની ફરમાઈશ આવી ગઈ છે મિત્રો. એટલે પ્રથમ તો મારે ભાઈ મુકેશભાઈ છે ને, આ મુકેશભાઈ થી કોઈ ઓળખતું નથી, ઓળખે છે બધા દાઉદ. એટલે એમના તરફથી 551 રૂપિયા આપી અય મારી માં આંબલી વાળી અમારા હામદ બાપાની દેવી મળે. તે તો અનેક દુખિયાના કામ કર્યા છે, અનેક દુખિયાના દુઃખ ભાગ્યા છે. અને કદાચ ભલા માણસ વાઘણીયાની જગ્યામાં કોઈ દુખી આવી જાય અને સાહેબ ધર્મ ખાવાનું ભૂખ્યું નથી, કોઈ ખાલી હવા પાલીનો તાવો માને ને, એમાં મારી હામદ બાપાની દેવી કામ કરે છે કે બેટા કદાચ મરેલા મળતા આવે જો હામદ બાપાની દેવી કામ ન કરું ને તેથી મને આંબલી વાળીને જગતમાં ખોટ લાગી જાય છે. એવા અમારે મુકેશભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં આંબલી વાળીને જય બોલાવે તો એટલે જુદા તાલીમ આપી. અને બીજા અમારા રાઘવ દાદા વિડીયો, જો ધર્મ ને ગોતવું હોય તો આમ થવું પડે ભાઈ. ધર્મ ને ગોતવું હોય ને તો આવા કાબર ચિત્રા બનવું પડે, તો એને દિયા આવે. મારો બાપ નાના નાના પહોળા કેદું ના મામા જગતા હતા કે હે માં હે માં હે માં, મારી લુણકાની દેવી, મારા બાપ રાઘવની દેવી, જગત માયા મૂકી દે પણ મારી તું માયા મૂકની હો. એમ તો તારા નાના નાના ભોલુડા સહી મળે, કેવા નાના નાના પહોળા અટાણે જેમની આંખમાંથી સોધારા હોડા હોઈ જાય છે મળી. બાપ મને જોજે હો, મારા બાપ રાઘવની દેવી મળે, મારી અમને શેતર બેટા આજુ મારા બાપ રાઘવની દેવી, મારા બાપ ઉનકેની દેવી આવવાનો મારા પહોળાની જો માયા મૂકું ને અને એનું આહુર જો ધરતી માથે પડવા દઉં ને તેથી મને લુણકાની દેવીના ખાધેલું ખોટ થઈ જાય મારી. પણ બેટા પ્રભાજી મને રોતા જમાડોમાં આજ હું તો મારી ઝૂંપડીએ આવી છું ને અને કોઈ મારા પહોળા માથે જો કુડી નજર કરે અને બેટા અમરીઓ દેત કરી જો પસાડીને મારું નહીં ને તેની મને હકતરીના નામનો સારીઓ બાંધજો મારી. પણ મને અમે ગરીબ છે, અમારું ઝૂંપડું ગરીબ છે, મારો બાપ ગરીબ હોય કદાચ પણ મારા બાપ રાઘવની દેવી ગરીબ નથી હો. એ મારી નાથ એ વગર ગોળીની રાઇફલ છે હો. કદાચ મારા પહોળા માથે વગર વાગ્યો કો થપ્પડનો ઘા કરી જાય અને બેટા જો હકડો સાંડું ને અને હાથની પેટીએ જો સાપ નો લઈ આવું ને તેને મને રાઘવની દેવીના જગતમાં મારી નાથ મને ખોટ લાગે. એ ઈ દેવી છે મારી નાથ. એટલે એવા અમારા આકાશભાઈ કાવીઠિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને રાઘવ બાબાની મહાની માની મિત્રો જઈ બોલાવે. ક્યારે દેવી આવે જો આ શબ્દ મને તુલસીએ કીધું, મને બહુ ગમે છે ભાઈ હો. ક્યારેક કોક આ બધા કડિયું વેણ બધા માણસ પાસેથી નીકળે છે, એની વેદનામાંથી નીકળે છે, આ ગોત્યા મળતા નથી. જેથી અમારા ગણેશ બાપા માથે કોઈ લાગ માંડ્યો તો અને લાડક્યો વર્ષ મોઢની પાછળ આ વેદના છે ભાઈ. ઈ લાડક્યો વણ છે અને લાડક્યા વડે અમારા ગણેશ બાપાના લાકડીનો ઠોર માર મારતા હતા. તો મારી માં નાવલીએ કીધું કે દુનિયામાં મારી મારો ગણેશ ન બન, મારો રાઘવ ન બન, હું નાવલી ન બન, પણ મારી મહાને તું નબળ બની ગઈ ને. હા હા તેથી જાગી હો. વાદે મારી નાવલી ડોસી મને રાઘવની મહાની સુટ પોરા મારે છે. સમકી વાદી ઉગે અને આવળે હોળી બજારમાં જો રાખોલીને ધોળાવીને જો નો મારું ને તેની દુનિયાની માલમાં મને રાઘવની મને મહાની ખોટ લાગે. અને જા જેને અણખો કર્યો છે, જેને અણખો કર્યો છે
4 વાગ્યાના સમયની માલભાઈ રાજુડીને નો મારી તેથી મને બાપ રાઘવની મહાણીનો ખોટ લાગી જાય છે. એટલે અમારા આકાશભાઈ તરફથી તુલસીભાઈ તરફથી આ મિત્રો અને બેજો તમારો ભાવ ન તોડવાનો ભાઈ. જો એક દેવી તમારો ભાવ ન તોડતી હોય તો મેં તો કાળા માથાના માનવી છે. તો લુણકાની દેવી આજે ખખેરીને ખોળા લીધા છે ભાઈ. તમને મારે કેમ નિરાશ આવવા દેવા? પણ આ કોઈ છોકરાએ આવી ગરીબી હોય તો દેવી મળે. પ્રાગજી મામા આવી ગરીબી હોય તો દેવી મળે. કોઈએ કોથળા પહેર્યા છે, કોઈ સાહેબ સિમેન્ટની થેલીઓ પહેરી છે અને કોઈ ઉઘાડા નીલે છે. ઉભો થતો ભાઈ, આ ઉઘાડા નીલે છો જેની વાહે વાહો માણા કે છે ને ઉઘાડો વાહો હોય ને, પણ એની વાહ તો મારી લુણકાની દેવી બેઠી છો. એટલે એક બાઈ તરફથી 200 રૂપિયા આપી અને અમારા માનવયાદ કોળ મારા બાપ પાલવની જઈ બોલાવ મિત્રો એમને જોરદાર તાલીઓ નાખી. અને હવે ખાલી અડધી મિનિટ માટે બધાને એવી તાલી પાડવાની છે મિત્રો. આ બાળકો માટે, એની ગરીબી માટે, જેને જેને ગરીબી જોઈ છે ને ભાઈ, એક વાર તાલી પાડશે મારો. એટલે મિત્રો એમને અડધી મિનિટ માટે રમાડે લઈ, પણ રમાયા ત્યારે તમારે તાલી પાડવાની છે બધા મિત્રો. હે આસો મટડે ના મટડે ઉતારું આરતી રે સખત. મટડે મટડે ભૂવા ઉતરું